આજે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતની એક ઓળખ છે અને આ તહેવારને નાના મોટા સૌ કોઈ, પછી તે રાજકારણી હોય, કલાકાર હોય કે રમતવીર હોય, પોતપોતાની રીતે પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવતા હોય છે। ત્યારે આ જ ઉજવણી ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર અને જે હાસ્ય કલાકાર છે એવા હકાબા ગઢવી મૂળ તો સુરેન્દ્રનગરમાં રહે છે, પરંતુ આજે આ તહેવાર ઉજવવા માટે ખાસ પોતાના વર્ષો જૂના જશોદાનગર સ્થિત નિવાસસ્થાને અહીંયા આવ્યા છે। અને આપ જોઈ શકો છો તેઓ પોતે પણ બિલકુલ જે ઉત્તરાયણની મજા જે રીતે માણવાની હોય છે પોતાના પરિવાર સાથે માણી રહ્યા છે। અને ખાસ તો ઉત્તરાયણ પર લોકો સૂર્યથી બચવા જે ગોગલ્સ પહેરતા હોય છે તે તેમને પોતાની આગવી શૈલીમાં પહેર્યા જ। આપણે તેમની સાથે વાત કરીશું। હકાબા, આજનો તહેવાર તમારા ચાહકો માટે, ગુજરાતની પ્રજા માટે શું કહેશો તમે? आज एक आनंदનો દિવસ છે ઉત્તરાયણ, એટલે પુણ્ય કરવાનો દિવસ છે। ગાયોને નીર નાખી, ચારો નાખો। અને હું આજે આવ્યો છું ભૂતકાળમાં, એટલે મારા નાના એવા મકાનમાં, જૂના મકાનમાં પહેલાં હતો તો ત્યાં ભાડે આપ્યું હતું, 2 દી બધું ખાલી કરાયું અને પાછું બધું ભૂતકાળમાં આવી છું। લોકોને થાય કે જે અમારું આ લોકો હકાબા આવા કલાકાર થયા તો અમારે હજી પાસે રહેશે એમ, એટલે લોકો રાજી કરવા માટે અહીંયા આવ્યો છું, મારે મિત્રો બધા મળવા માટે। અને આમ તો તમારી વ્યસ્તતા, તમારા કાર્યક્રમના કારણે બીજી ઘણી બધી સામાજિક જે હોય છે શોખ તેને જતા કરવા પડતા હોય છે, પરંતુ ઉત્તરાયણ એવો તહેવાર છે કે માણસ ગમે તે મૂકીને પણ આ શોખ પૂરો કરતો હોય છે। હા, શોખ મારો શોખ છે, પણ હવે બાળકો થઈ ગયા એટલે ઓછું થઈ ગયું મારે જીવનમાં। પણ હું એક સંદેશ ચોક્કસ આપીશ કે પતંગ ઉડતા હોય ત્યાં શોખ તો છે આપણો, પણ ખાસ પક્ષીનું ધ્યાન રાખવું। પક્ષી બહુ મહત્ત્વના છે, ચાઇનાની દોરી વાપરવી નહીં। અને પતંગ એક જિંદગી સાથે જોડેલી વસ્તુ છે। પતંગ જેવું આપણું જીવન છે, જેમ પતંગ કપી જાય એમાં આપણું પણ ક્યારે જીવન કપી જાય છે આપણને ખબર પડશે નહીં। તો આનંદ કરી લો, મોજ કરી લેવી, બસ આટલું હું કહું છું। એટલે ઉડાડ વાત કરું છું, હું એમ કહું છું કે ભાઈ બધા આનંદ કરો, મોજ કરો, જીવનમાં કશું છે નહીં।